છે આપણે પાઠ 10 ભૂલની સજા એ પાઠ સમજવાનો છે. તો આ પાઠમાં શું આવે છે, આ પાઠમાં આપણે શું સમજવાનું છે તે આપણે જોઈએ. તો ભૂલની સજા એ પાઠમાં આપણે લખનાર લેખકની વાત કરી દઉં તો ભૂલની સજા પાઠમાં લેખક છે પ્રકાશ લાલ. પ્રસ્તુત નાટિકા છે અને અમેરિકાના ભૂતપૂર્વ એવા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને અહીંયા જીવન પ્રસંગની અહીંયા વાત રજૂ કરવામાં આવી છે. અબ્રાહમ લિંકન એ રાષ્ટ્રપ્રમુખ હતા, ભૂતપૂર્વ એટલે હતા. બાળપણથી જ તેઓ સત્યનિષ્ઠા એટલે કે સત્ય પ્રત્યે તેમની નિષ્ઠા હતી. પ્રામાણિકતા, તે ખૂબ પ્રામાણિક હતા. ખેલદિલી આવા તેમના જીવન પ્રસંગો આપણને જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગથી શું થાય છે અને તે ભૂલના પસ્તાવા રૂપે તે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે ઉમદા ગુણો છે એ અહીંયા સંવાદ રૂપે આપણને રજૂ થયેલા છે. તો પોતાનું પુસ્તક, શિક્ષકે આપેલું જે પુસ્તક છે એ પલળી ગયું છે અને એનો પશ્ચાતાપ એમને ખૂબ જ છે. એ શિક્ષકને સોરી કહે છે અને બીજું નવું પુસ્તક લાવી આપવાનું પણ કહે છે. છતાં શિક્ષક એમને શું કહે છે તે આપણે સંવાદ રૂપે જોઈએ. ચાલો ત્યારે પ્રસંગ. બાળ દોસ્તો, આજે તમને એક પ્રસંગ સંભળાવું. એક છોકરો હતો. તેના માતા પિતા સાવ ગરીબ હતા. આ છોકરો 10 વર્ષનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામી. સાવ નાની ઉંમરે પિતાની સાથે લાકડા કાપવાની મજૂરી કરવા આ છોકરાને જવું પડ્યું. કામ કરીને ભણતો ગયો, મોટો થયો. એમ કેટલાય ધંધામાં પૈસા રોક્યા પણ નિષ્ફળતા જ મળી. ચૂંટણીમાં ફોર્મ ભર્યું પણ એક નહીં કેટલી વાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. પછી 52 વર્ષની ઉંમરે ચૂંટણી જીત્યો અને દેશનો રાષ્ટ્રપ્રમુખ બન્યો. બાળ દોસ્તો, તમે જાણો છો આ છોકરો કોણ હતો? આ છોકરો હતો અબ્રાહમ લિંકન. દેશ હતો અમેરિકા. ઘણીવાર નિષ્ફળતા મળ્યા છતાં તે કાર્ય કરતો જ રહ્યો અને અંતે સફળતા મળી. અબ્રાહમ લિંકન જ્યારે શાળામાં ભણતા હતા ત્યારનો એક પ્રસંગ આપણા પુસ્તકમાં છે. ચાલો જોઈએ. વાર્તા. દ્રશ્ય 1. સ્થળ શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. મે આઈ કમ ઇન સર? યસ. અરે લિંકન, તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી. તારા મા બાપ? તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. થેન્ક યુ સર. મારે નિસંકોચ જે કહેવું હોય તે બોલ. આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યું તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ. 2-3 દિવસમાં જ. હવે જોયું આપણે કે અબ્રાહમ લિંકન એ શાળાના એક શિક્ષક રૂમમાં જાય છે અને તે શિક્ષક પાસે
પુસ્તક માંગે છે કે તમે જે પાઠ ભણાવ્યો હતો તે પાઠમાં મને થોડી ખબર ઓછી પડી છે, તો એ વાંચવા મને પુસ્તક આપશો? તો ત્યારે શિક્ષક કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને મને પુસ્તક આપવામાં કોઈ વાંધો નથી, અને તે પુસ્તક આપે છે. હવે શું થાય છે તે આપણે જોઈએ. તો ખૂબ જ સરસ એવો આ નાટિકા સ્વરૂપે આપણને વાર્તા સ્વરૂપે પાઠ સંવાદ રૂપે રજૂ થયેલો છે. તો અહીંયા શિક્ષક અને આપણા ભૂતપૂર્વ એવા રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના બંને વચ્ચેનો સંવાદ અહીંયા રજૂ થયેલો છે. તો ચાલો ત્યારે આગળ આપણે પાઠ સમજીએ. તો હવે શું થાય છે તે જોઈશું. હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ઓકે સર, બાય. યસ, આવજે. દ્રશ્ય 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? અરે, ચોપડી ક્યાં ગઈ? અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાંચક આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, શિક્ષકે જે પુસ્તક આપ્યું છે તે પુસ્તક તે પોતે રાત્રે સૂતા સૂતા વાંચે છે, અને ક્યાં ઊંઘ આવી જાય છે ત્યાં એમને ખબર પડતી નથી, અને પુસ્તક છાતી પર છે અને તે સૂઈ જાય છે. પડખું ફરતા જ તે પુસ્તક નીચે પડી જાય છે. બારી પાસે તેમનો જે ખાટલો છે તે બારી પાસે હતો, એટલે રાત્રે ખૂબ જ વરસાદ આવવાથી વાછરટ આવવાથી તે પુસ્તક શું થઈ ગયું હતું? પલળી ગયું હતું. હવે તે વિચારમાં પડે છે કે હું શું કરું? શિક્ષકને ખોટું બોલું? તો વિચારે છે કે ના, મારાથી ખોટું તો બોલાય જ નહીં. તો હું એમને નવું પુસ્તક ખરીદીને આપું? શું કરું? તેની દ્વિધામાં છે, તે વિચારોમાં છે, અને હવે શું કરે છે, તે શું કહે છે શિક્ષકને, તે આપણે જોઈએ. ચાલો ત્યારે જોઈએ આપણે. તો કરવું શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? હા, રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી સાચી વાત કહીશ. દ્રશ્ય 3. અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે. બોલ, કઈ મદદની જરૂર છે તારે? સર, આપે મને જે ચોપડી આપી હતી
તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં. 2-4 દિવસ રાત તું તારી પાસે, પણ વાંચ. બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાતે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી. હવે જુઓ, લિંકન વિચારે છે કે શું કરું, તો વિચારતા વિચારતા તે એમ કહે છે કે ના, હું સાચું જ કહી દઈશ. અને તે ફરી પાછો શિક્ષક પાસે આવે છે અને શિક્ષકને કહે છે કે તમે જે પુસ્તક આપ્યું હતું તે પુસ્તક વાંચતા વાંચતા રાત્રે મને ઊંઘ આવી ગઈ અને ક્યાં પુસ્તક નીચે પડી ગયું તેનું મને ખ્યાલ જ ન રહ્યો, અને રાત્રે ખૂબ જ વરસાદ આવવાથી તે પુસ્તક પલળી ગયું છે. આવું તે શિક્ષકને કહે છે. સાચી ઘટના કહી દે છે, સાચી વાત કહી દે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો સાચી વાત કહેવાથી શિક્ષક કહે છે કે તું એમ જ કહેવા માંગે છે કે હું નવું પુસ્તક ખરીદી શકું એમ નથી, એમ જ ને? તો હવે લિંકન શું કહે છે તે આપણે નિહાળીએ. અને એ પુસ્તક એટલું બધું પલળી ગયું હતું કે એની અંદરના જે અક્ષર હતા એ પણ વાંચવા લાયક રહ્યા ન હતા. તો હવે શિક્ષક કહે છે કે તું નવું ખરીદી શકે તેમ નથી, એમ જ ને? તો હવે લિંકન શું કહે છે તે આપણે જોઈએ. એમ જ કહેવું છે ને તારે? હા સર, મારી પરિસ્થિતિ આઈ નો. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. પણ સર, આપનું પુસ્તક ભૂલનો ઇકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું તને. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. મતલબ? પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ. હવે જુઓ, લિંકન કહે છે કે તમે શિક્ષકને કહે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મારી પાસે એટલા બધા પૈસા છે નહીં કે હું તમને નવું પુસ્તક આપી શકું, તમે મારી પરિસ્થિતિ તો સમજો જ છો ને? તો શિક્ષક કહે છે કે કોઈ વાંધો નહીં, અને કહે છે કે મેં તને માફ કરી દીધો. શિક્ષક એવું કહે છે કે લિંકન કહે છે કે ના, તમે મને માફ કરી દીધો એનો મને વાંધો નથી, પણ મને મારા ભૂલની સજા તો મળવી જ જોઈએ. તમે મને તમારા ઘરે કામ કરવા માટેનો મોકો આપો તો બહુ જ સારું. તો શિક્ષક કહે છે કે ના, એમ નહીં, કે ના, પ્લીઝ સાહેબ, પ્લીઝ મહેરબાની કરી, અને મેં જે ભૂલ કરી છે એ ભૂલની સજા હું ભોગવવા માટે તૈયાર છું. અને તે પણ તો શિક્ષક કહે છે કે પણ મેં તને માફ કરી દીધો છે. તો કે ના, પણ હું તમારા ઘરે કામ કરીશ અને મારા ભૂલની સજા ભોગવીશ. તો આ રીતે શિક્ષક અને લિંકન બંને વચ્ચેની વાતચીત અહીંયા સંવાદ રૂપે આપણને પ્રકાશ લાલાએ ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. અને આ ભૂલની સજા કેવી રીતે લિંકન ભોગવે છે તે આપણે જોયું અને નિહાળ્યું. તો ચાલો આગળ આપણે જોઈએ. સર પ્લીઝ
થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. છોડવાઓને પાણી પાજે. થેન્ક યુ સર. હવે તો તારું મન હળવું થયું ને? હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શબ્દ સમજૂતી. દોસ્તો, પાઠમાં આવતા કેટલાક શબ્દોની સમજ મેળવીએ. પરિશ્રમ એટલે મહેનત. ગફલત એટલે ભૂલ. ગર્વનો અર્થ અભિમાન થાય. દશા એટલે હાલત. મોકો એટલે તક. એકરાર એટલે કબૂલાત. દ્વિધા એટલે મૂંઝવણ. અને માર્ગ એટલે રસ્તો. હવે પાઠમાં વપરાયેલા કેટલાક અંગ્રેજી શબ્દો તથા વાક્યોના અર્થ જાણીએ. મે આઈ કમ ઇન સર? વાક્યનું ગુજરાતી સાથે હું અંદર આવું થાય. વેરી ગુડ એટલે બહુ સરસ. ફેડ આઉટ એટલે થોડું અંધારું. આઈ નો એટલે હું જાણું છું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જાણવાની ઈચ્છાવાળું એટલે જિજ્ઞાસુ. પવનથી ઉડેલા વરસાદના છાંટા એટલે પાછળ. કાળજી કે ચીવટ વગરનું એટલે બેદરકાર. જાત સાથેની મથામણ એટલે આત્મસંઘર્ષ. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? ઉત્તર. અબ્રાહમ પાઠ વિશે વધારે જાણવાની ઈચ્છાવાળો છે. એવું જાણીને શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન 2. પુસ્તક શાથી પલળી ગયું? ઉત્તર. રાત્રે પડેલા વરસાદની બારીમાંથી આવતી વાછટથી પુસ્તક પલળી ગયું. પ્રશ્ન 3. શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? ઉત્તર. શિક્ષક લિંકનને તેમણે કોઈ બગીચામાં છોડને જાળવવાનું અને પાણી પાવાનું કામ સોંપે છે. પ્રશ્ન 4. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? ઉત્તર. અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. પ્રશ્નના ઉત્તર લખો. મિત્રો, હવે પ્રશ્નના ઉત્તર 2 થી 3 વાક્યોમાં આપવાના છે. પ્રશ્ન 1. હવે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે શિક્ષકે તેને માફ કરી દીધો અને પછી આપણા લિંકન કહે છે કે શિક્ષક પ્લીઝ મને કામ કરવાનો મોકો આપો, ત્યારે શિક્ષક કહે છે કે સારું, ત્યારે હું તને મારા ઘરે બાગ કામ, ઘરે તેમના આજુબાજુ ઘરની આજુબાજુ બાગ તેમણે કરેલું છે, એ બાગ કામની માવજત કરવાનું કામ તને સોંપું છું. ત્યારે લિંકન ખૂબ ખુશ થાય છે અને કહે છે કે હાશ, હવે મને શાંતિ થઈ. ત્યારે શિક્ષક તેને અહોભાવથી જોતા જ રહે છે કે વાહ લિંકન, કેવું તારો અહોભાવ, તારો ભાવ. અહીંયા તેના ભૂલની સજા તે શિક્ષક સમજી જાય છે અને તેના પ્રત્યે અહોભાવથી જુએ છે. તો આપણે પ્રશ્નોત્તર સમજ્યા કે પહેલો પ્રશ્ન આપણે સમજી લીધો કે લિંકનને શિક્ષક શું કહે છે. શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો અબ્રાહમ એક જિજ્ઞાસુ વિદ્યાર્થી છે અને તેથી શિક્ષક તેને પુસ્તક આપે છે. પુસ્તક સાથી પલળી ગયું તો રાત્રે પડેલા વરસાદને કારણે, રાત્રે પડેલા વરસાદના વાછટથી શું પુસ્તક પલળી ગયું. શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો શિક્ષક લિંકનને બાગકામ કરવાનું કામ સોંપે છે. અંતે લિંકનને શિક્ષક કયા ભાવથી જુએ છે? તો અંતે લિંકનને શિક્ષક અહોભાવથી જુએ છે. તો અહીંયા આપણે જોયું કે બંને વચ્ચેની કેવી લાગણી, અને તે પણ આપણે તો પલળી ગયું હોય અને શિક્ષક એમ કે કંઈ વાંધો નહીં, તો આપણે તો બિંદાસ, સારું થયું, આપણને તો જોઈતું હતું અને મળી ગયું. આપણે આ પ્રમાણેનું
શિક્ષકનું કરીએ તો મને નથી લાગતું કે તમે કરી શકો, પણ હા, અમુક વિદ્યાર્થીઓ છે આવા કે જે શિક્ષકની કદર કરે છે અને ભૂલની સજા પણ ભોગવી જાણે છે. તો ચાલો ત્યારે આગળ આપણે અબ્રાહમ લિંકનના થોડા મોટા પ્રશ્નોત્તર જોઈ લઈએ. અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? ઉત્તર: સાહેબે વર્ગમાં જે પાઠ શીખવ્યો હતો તેના વિશે અબ્રાહમને વધારે જાણવાની ઈચ્છા હતી. તેથી એ વિશેનું બીજું કોઈ પુસ્તક હોય તો એ લેવા માટે અબ્રાહમ સાહેબ પાસે આવ્યો હતો. પ્રશ્ન 2. પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? ઉત્તર: પુસ્તક વરસાદની બાછટથી પલળીને ખરાબ થઈ ગયું. સાહેબને હવે શું જવાબ આપવો? મારી પાસે એટલા પૈસા નથી કે નવું પુસ્તક લાવી સાહેબને આપી શકું. સાહેબને જઈને કહું પુસ્તક કોઈ ચોરી ગયું છે, અથવા કહું રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય તો ન જ બોલવું. અબ્રાહમ લિંકન આવા અનેક વિચારો કરે છે. પ્રશ્ન 3. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? ઉત્તર: અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ, મારાથી એક ગફલત થઈ ગઈ છે. વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું. હું ઊંઘી ગયેલો. રાત્રે ખૂબ વરસાદ પડ્યો. એમાં ભારે વટે ઘરમાં પાણી ભરાયું. પુસ્તક પલળી ગયું. વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ. પ્રશ્ન 4. સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? ઉત્તર: સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે સાહેબ પાસે કોઈ કામ માંગ્યું, જેના વડે એ પુસ્તકની કિંમત ચૂકવી શકે. કોણ બોલે છે? કોને કહે છે? મિત્રો, પાઠમાંથી અહીં કેટલાક વાક્યો લેવામાં આવ્યા છે. તમારે આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ કહેવાનું છે. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. આ વાક્ય સાહેબ બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે. અરે, ચોપડી ક્યાં ગઈ? આ વાક્ય અબ્રાહમ લિંકન મનોમન બોલે છે. તે હજી સુધી તું વાંચી શક્યો નથી. આ વાક્ય સાહેબ બોલે છે અને લિંકનને કહે છે. હાશ, હવે મારા મનને શાંતિ મળશે. આ વાક્ય લિંકન બોલે છે અને સાહેબને કહે છે. ખાલી જગ્યા પૂરો. મિત્રો, આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂરવાની છે. 1. મને એકાએક ઘર ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં શું મુકાશે? સાંભળ્યું કે સાંભળ્યું? સાંભળ્યું લખાય. 2. નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. ખાલી જગ્યામાં ફટાફટ શબ્દ આવશે. 3. આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. ખાલી જગ્યામાં તદ્દન આવશે. 4. ઉતાવળ નથી. ખાલી જગ્યા વાંચીને પછી આવજે. આ ખાલી જગ્યામાં નિરાંતે શબ્દ આવશે. હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ. 5. બોલ. કેમ ચાલે છે? ખાલી જગ્યા અભ્યાસ. ખાલી જગ્યામાં શું આવશે? તારો કે તારું? બરાબર, તારો આવશે. શબ્દ પરથી વાક્ય બનાવો. મિત્રો, અહીં આપેલા ઉદાહરણ મુજબ શબ્દ પરથી 2 વાક્ય બનાવવાના છે. માર્ગદર્શન પરથી સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે અને મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. વાક્ય બનાવી શકાય. 1. જિજ્ઞાસુ. 2. વરસાદ. 3.
અસત્ય. 4. બેદરકારી. 5. પુસ્તક. જિજ્ઞાસુ શબ્દ પરથી વાક્ય બનાવ્યું. ભરત જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. જિજ્ઞાસુને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વરસાદ શબ્દ પરથી ચોમાસામાં વરસાદ આવે છે અને વરસાદથી અન્ન પાકે છે. વાક્યો બને. અસત્ય શબ્દ પરથી અસત્યની હંમેશા હાર થાય છે અને અસત્ય ક્યારેય ન બોલવું. વાક્યો બનશે. કામમાં બેદરકારી નિષ્ફળતા અપાવે છે અને ભણવામાં બેદરકારી રાખવી નહીં. વાક્યો બેદરકારી શબ્દ પરથી બનાવી શકાય. પુસ્તક શબ્દ પરથી સારું પુસ્તક ઉત્તમ મિત્ર છે અને પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો છે. વાક્યો બની શકે. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દોસ્તો, અહીં આપેલા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દો આપવાના છે. ખર્ચનો વિરુદ્ધાર્થી બચત. ઈચ્છાનો અનિચ્છા. નિરંતનો ઉતાવળ. પ્રગતિનો અધોગતિ. જ્યારે સંતોષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અસંતોષ થશે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં આપેલા ગેરહાજરી, પતન, સાંજ અને કોરું શબ્દો શબ્દકોશના ક્રમમાં આ મુજબ ગોઠવાશે. પહેલો શબ્દ કોરું, પછી ગેરહાજરી, ત્યારબાદ પતન અને અંતમાં સાંજ શબ્દ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો સમાનાર્થી શબ્દો જોયા, વિરોધી, શબ્દકોશના ક્રમમાં, પ્રશ્નોત્તરની સમજૂતી, કોણ બોલે છે અને કોને કહે છે, એ બધું જ સ્વતે સમજૂતી તમારે CWની નોટમાં હોમવર્કમાં લખવાની છે. મને ખબર છે તમે લખો છો અને ખૂબ સરસ રીતે કામ કરો છો. તો ચાલો ત્યારે અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હરિઓમ.